દરની વ્યાખ્યા જોઈશું. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દર કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દર કહે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખવાનું. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દર કહે છે. દરની સંજ્ઞા શું છે? સ્મોલ m છે. દર શામાં દર્શાવવામાં આવે ભાઈ? દર શામાં દર્શાવીશું? કિલોગ્રામમાં. અને દર દુનિયાના કોઈ પણ જગ્યાએ જાઓ, દરનું મૂલ્ય અચળ હશે. તમારું દર અહીંયા પૃથ્વી પર માપો કે ચંદ્ર ઉપર માપો, તમારા દરમાં કોઈ ફેર પડતો નથી. ધોરણ 9 ની અંદર પણ દર અને વજનનો તફાવત આવતો હતો. એ જ વસ્તુ છે. દર માપવા માટે શાનો ઉપયોગ થાય? તો તાજવાનો થાય. શાનો ઉપયોગ થશે? તાજવો. એટલે તાજવું તમે તાજવાથી કોઈ પણ વસ્તુ અહીંયા પૃથ્વી પર માપો કે ચંદ્ર ઉપર માપો કે ગુરુ ઉપર માપો કે દુનિયાના કોઈ પણ જગ્યાએ માપશો તો દર કેવું રહેશે? અચળ. આ બધી વસ્તુ અહીંયા નથી પણ મગજમાં યાદ રાખવાની છે. વજન પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહીશું આપણે? વજન. શું કહીશું? વજન. પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? વજન. અને વજનને આપણે શાના વડે દર્શાવીશું? ન્યૂટનમાં. અને વજનનું મૂલ્ય જેમ સ્તર બદલાશે એમ વજનના મૂલ્યમાં ફેરફાર થશે. એવું કહે છે કે આપણું વજન પૃથ્વી પર અને ચંદ્ર પર અલગ હોય. એવું કહેવાય છે કે આપણું વજન અહીંયા 60 કિલો હોય તો ચંદ્ર પર એનું વજન 10 કિલો થશે, છઠ્ઠા ભાગનું થશે. એટલે કે વજનનું મૂલ્ય સ્થાન બદલાતા વજનનું મૂલ્ય બદલાશે, કારણ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય પણ શું થાય છે? બદલાય છે. હવે વાત કરીશું કદ. તો કદનો એસઆઈ એકમ શું આવે? કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. LBH કદ માપવા માટેનું સૂત્ર LBH. આ બધી જે છે લંબાઈમાં હોય અને લંબાઈનો એસઆઈ એકમ શું? મીટર. તો મીટર મીટર મીટર. તો કદનો એસઆઈ એકમ મીટર ક્યુબ છે. આ ધ્યાન રાખજો. એસઆઈ એકમ. બીજા તો ઘણા બધા એકમ છે. સેન્ટીમીટર છે, કિલોમીટર છે, સેન્ટીમીટર ક્યુબ, કિલોમીટર ક્યુબ, મિલીમીટર ક્યુબ. પણ એસઆઈ એકમ કે તો મીટર ક્યુબ. હવે આપણને કેટલાક એવા એકમો છે કે જે એસઆઈ એકમ નથી તો પણ એનો વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. દાખલા તરીકે દૂધ શામાં લઈશું? તો લીટરમાં, મિલીમાં. તો લીટર પણ એક શું છે? એ કદનો એકમ છે, પણ એસઆઈ એકમ નહીં. ધ્યાન રાખજો. લીટર પણ કદનો એકમ પણ એસઆઈ એકમ નથી. હવે એવું કહે છે કે 1 લીટર બરાબર શું થશે? 1000 મિલી. વાક્યને સમજવાનો પ્રયત્ન કરજો. 1000 મિલી એટલે કે જેટલા મિલી હોય એટલા સેન્ટીમીટર હોય ક્યુબ. જેટલા લીટર હોય એટલે કે આ રીતે લખું છું, ધ્યાન રાખજો. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ ઉલટું કે 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1 લીટર.
એ જ રીતે ઉલટું 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી થાય. આ બે એકમોને ધ્યાનમાં રાખજો, દાખલા ગણવા માટે કામના છે. તમને આ રીતે પૂછે કે 500 સેન્ટીમીટર ક્યુબ છે, એક પાત્રનું કદ 500 સેન્ટીમીટર ક્યુબ છે, તો એનો મતલબ શું થયો કે 500 મિલી છે. તમને એવું કહે કે પાત્રનું કદ 2 ડેસીમીટર ક્યુબ છે, તો 2 ડેસીમીટર ક્યુબ મતલબ જેટલા ડેસીમીટર ક્યુબ એટલા લીટર, અને લીટરના મિલી કરવા હોય તો 1000 ગુણો તો મિલી, અને એના સેન્ટીમીટર કરવા હોય તો જેટલા મિલી હોય એટલા સેન્ટીમીટર ક્યુબ હોય. તો કદનો લીટર એસઆઈ એકમ નથી, તો પણ એ અગત્યનો છે. આમાં આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. મોસ્ટ 1 ડેસીમીટર ક્યુબ એટલે 1 લીટર, અને 1 મિલી 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી. આ વાક્યોને ધ્યાનમાં રાખજો કાયમ માટે. ટેક સુધી તમારે ફિઝિક્સમાં પણ આ કામમાં આવશે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે વાત કરીશું ઘનતા. ઘનતા મતલબ ડેન્સિટી. ચલો, ઘનતા શોધવા માટેનું સૂત્ર શું હતું? દર ભાગ્યા કદ. ધ્યાન રાખજો. ઘનતાનો એસઆઈ એકમ શું? તો દરનો એકમ એસઆઈ કિલોગ્રામ, કદનો એકમ મીટર ક્યુબ. તો ઘનતાનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ મીટર ક્યુબ છે. હવે વ્યાખ્યા તો કદની આધારે આવે. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને, એટલે કે દ્રવ્યના જથ્થાને આપણે શું કહીશું? દર. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. ઘનતાનો ઘણી વખત ઘનતા, જેને આપણે ડી કહીશું, એ આ રીતે પણ લખેલું હોય 20 ગ્રામ પ્રતિ મિલી. ઘનતા ઘણી વખત, આ એસઆઈ એકમ નથી, ધ્યાન રાખજો. ઘનતા ઘણી મોટા ભાગે તમને આ રીતે લખેલું પણ હશે. એટલે તો આનો મતલબ શું થશે કે એનો મતલબ એવો થશે 1 મિલીગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ દ્રવ્ય છે. ફરીથી ધ્યાન રાખજો. 1 મિલીગ્રામ પાણીમાં જે લખી શકાય 1 મિલીગ્રામ પાણીમાં આ ગ્રામ એટલે કે 20 ગ્રામ દ્રવ્ય છે. જો આવું લખ્યું હોય, તમને ઘડિયાળ આવી રીતે પણ લખેલું હોય કિલોગ્રામ પ્રતિ લીટર, તો આનો મતલબ શું થયો કે 1 લીટર પાણીમાં 30 ગ્રામ દ્રવ્ય છે. તો આ એકમ પરથી પણ તમને એનું અર્થઘટન કરતા આવડતું હોવું જોઈએ. એટલે કે ઘનતા બરાબર આ રીતે આપણે એને સાદુરૂપ આપીશું અને એને ફેરવવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન રાખવાનું. ગ્રામ પ્રતિ મિલી એટલે 1 મિલી પાણીમાં 20 ગ્રામ દ્રવ્ય. આવું લખ્યું હોય તો 1 લીટર દ્રાવણમાં 30 ગ્રામ દ્રવ્ય છે. હવે આપણે જોઈશું તાપમાન માટે. તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. કે એટલે કેલ્વિન છે.
તાપમાનનો SI એકમ કેલ્વિન. એ સિવાય બીજા એકમ પણ છે, જેવું કે સેલ્સિયસ અને ફેરનહીટ. તો ટોટલ તાપમાન 3 એકમ થયા, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. તો હવે આનો અને કેલ્વિન વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્ર આપણે જોઈશું. પહેલું સૂત્ર જોઈએ. એવું કહે છે કે કેલ્વિન શોધવું હોય તો જે સેલ્સિયસ આપ્યા હોય એમાં 273.15 ઉમેરી દેવાનું. સેલ્સિયસ ઉપર ડિગ્રી હોય, ધ્યાન રાખજો, ફેરનહીટ ઉપર ડિગ્રી હશે, કેલ્વિન ઉપર ડિગ્રી લખતા નથી. એટલે કે જેટલા સેલ્સિયસ હોય એની ઉપર એમાં 273, ઘણી વાર 273 પણ હશે, 273.15 પણ હશે. એટલે આપણે અત્યારે સરળતા ખાતર 273 રાખીશું, જેથી તમે સરળતાથી સમજી શકો. 273.15 પણ હોય. હવે તમને એવું કે 100 સેલ્સિયસ હોય એના કેલ્વિન કેટલા? તો કેલ્વિન શોધવા માટે તમારે શું કરવાનું? જે સેલ્સિયસ આપણે 100 લખી દઈશું અહીંયા, પ્લસ 273 બરાબર 373 કેલ્વિન. એ જ રીતે આપણે એવું કે તમને 473 કેલ્વિન છે એના સેલ્સિયસ કરો. સેલ્સિયસ કેટલા થાય? તો તમને કેલ્વિન આપ્યા આવે તો 473 પ્લસ સેલ્સિયસ 273, આ બાજુ લઈ જાઓ તો માઇનસ જ કરવાના થાય. એટલે કે કેલ્વિનમાંથી સેલ્સિયસ કરવા હોય તો 273 શું કરવા પડશે? બાદ કરવા પડશે. જુઓ, એટલે આપોઆપ આપણને શું મળશે? સેલ્સિયસ. થઈ ગયું. તો આ રીતે આપણે સેલ્સિયસ શોધી શકાય. તો કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જોયું. હવે એ જ રીતે ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જોવાનું છે. તો ફેરનહીટ શોધવા માટે સૂત્ર 9/5C+32. સૂત્ર યાદ રાખજો, 9/5C32. હવે જો તમને એવું કહે કે 100 સેલ્સિયસ હોય એના ફેરનહીટ શોધો. ફેરનહીટ તો ફેરનહીટ કેટલા થાય એ શોધવા હોય તો અહીંયા સેલ્સિયસની જગ્યાએ આપણે 100 મૂકી દઈશું. F બરાબર 9/5 100 પ્લસ 32. ઉડી જશે અહીંયા 20 × 5 = 9 × 2 = 18 પ્લસ 32 કેટલો આવશે? ફેરનહીટ. તો આ રીતે સેલ્સિયસના ફેરનહીટ કરી શકાય. હવે તમને એવું પૂછે કે ફેરનહીટના કેલ્વિન શોધો, આ ટાઈપનું પૂછશે. હવે જોઈએ. હવે તમને એવું કે 212 ફેરનહીટ છે તો એના કેલ્વિન શોધો. પણ ફેરનહીટમાંથી ડાયરેક્ટ કેલ્વિન નથી મળવાના તમને. તો પહેલા ફેરનહીટમાંથી શું કરો? સેલ્સિયસ શોધો અને સેલ્સિયસમાંથી કેલ્વિન શોધો. તો ફરીથી એક કેટલો આપ્યો ફેરનહીટ? 212 9/5C+32. મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે? 5 ગુણાકારમાં લઈ જશે, 9 ભાગાકારમાં લઈ જશે. એવું ન ચાલે. પહેલા 32 ને આ બાજુ લઈ જવા પડે. 212 - 32 9/5C તો કેટલો આવશે? 180 9/5C. 5 ગુણાકારમાં જશે, 180 × 5
ભાગ્યા 9, 9 દુ 18, 20, 20 પંચા 100, તો 100 સેલ્સિયસ આવી ગયો. હવે એના કેલ્વિન કરવા હોય તો K બરાબર C ની જગ્યાએ શું મૂકો? 100 સેલ્સિયસ પ્લસ 273, તો 373 કેલ્વિન. તો આ રીતે આપણે ફેરનહીટમાંથી પહેલા સેલ્સિયસ શોધો અને સેલ્સિયસ બાદ એને કેલ્વિનમાં શોધી શકાય. એટલે ધ્યાન રાખજો તમારે કઈ રીતે જોવાનું છે. જો કેલ્વિન આપ્યા હોય અને એવું કહે કે ફેરનહીટ શોધો તો કેલ્વિનમાંથી સેલ્સિયસ શોધો અને આ સેલ્સિયસની કિંમત આ સૂત્રમાં મૂકી દેશો એટલે આપણને ફેરનહીટ તમને મળી જશે. તો આ રીતે આપણે તાપમાનને એકબીજામાં કન્વર્ટ કરી શકાય. હવે ઘણીવાર એક એવો પ્રશ્ન પૂછાય છે, કયું તાપમાન છે કે જેમાં ફેરનહીટ અને સેલ્સિયસ એક સરખા હોય? દાખલા તરીકે સમજાવો, કોઈના ફેરનહીટ 40 છે તો એના સેલ્સિયસ કેટલા થાય શોધો. તો જોઈએ અહીંયા મૂકી દો. F ની જગ્યાએ કેટલા મૂકીશું? 40. 9/5 C 32. 32 ને આ બાજુ લઈ જાઓ તો 40 માંથી 32 જાય તો 8 આવશે. 8 પંચું 40, 8 ગુણ્યા 5 ભાગ્યા 9, તો કેટલા થશે સેલ્સિયસ? તો આ રીતે તમે એની ગણતરી કરી શકાય. એટલે જો તમારે ફેરનહીટના સેલ્સિયસ કરવા હોય તો આ રીતે એની ગણતરી કરી શકાય છે. ઓકે, ફરીથી ધ્યાન રાખજો, ગુણાકાર ભાગાકાર કરવાના જાતે તમારે, એટલે તમને ખ્યાલ આવશે. તો આપણે સેલ્સિયસ અને ફેરનહીટમાં આ રીતે કન્વર્ટ કરી શકાય છે. તો તમારે સેલ્સિયસ ફેરનહીટ આ રીતે ધ્યાનમાં લેવાના છે અને આ રીતે એની ગણતરી કરવાની છે. હવે એક ટેમ્પરેચર એવું છે કે ફેરનહીટ અને સેલ્સિયસ ક્યારે સરખા થાય? જુઓ, માનો કે ફેરનહીટ -40 છે તો એના સેલ્સિયસ કેટલા થાય એ આપણે શોધીએ. સૂત્ર મૂકીશું, F બરાબર 9/5 C + 32. ચલો -40 મૂકો, 9/5 C + 32. -40 અને આ બાજુ લઈ જાઓ, -32, 9/5 C. ટોટલ કેટલા થશે? 72. 5 ક્યાં જશે? ગુણાકારમાં. 9 ક્યાં જશે? ભાગાકારમાં. આ રીતે મળશે 9 × 72, 8 પંચું 40, તો C બરાબર -40. જો એટલે એવું કહે છે કે ફેરનહીટ -40 હોય તો એનો સેલ્સિયસ પણ -40 જ આવશે. ઘણીવાર કોઈ વખત MCQ પૂછાય કે કયા ફેરનહીટ, કયું તાપમાન એવું છે કે ફેરનહીટ અને સેલ્સિયસ સરખા થાય, તો એનો જવાબ શું આવશે? -40 આવશે. હવે માપન માટેની કેટલીક બાબતો આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે, એની હું થોડીક તમને વાતો કરી લઉં અને તમારે આ બધી બાબતો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને યાદ રહેશે, બાકી યાદ રહેવાની નથી. વાક્યરચના ધ્યાન રાખજો. 1 પોઈન્ટ તમને જો નવમાનું યાદ હોય તો આપણે આપેલ સંખ્યાને કન્વર્ટ કરતા હતા, પ્રમાણિત સૂચક સૂત્રમાં ફેરવતા હતા. પ્રમાણિત સૂચક રકમમાં ફેરવવાનો મતલબ શું કે આ જે પોઈન્ટ છે એને અહીંયા લઈ જવાનો
એટલે 1.3244 થઈ ગયું અને ગુણ્યા 10 ની 2 ઘાત. જો પોઈન્ટ કઈ બાજુ ખસેડ્યો? આ ડાબી બાજુ. પોઈન્ટ ડાબી બાજુ ખસે, ડાબી બાજુ, તો ઉપર ધન ઘાત આવે. જેટલા પોઈન્ટ ખસો એટલી ધન ઘાત આવશે. હવે આમાં આપણે પોઈન્ટને અહીંયા લઈ જવાનું છે. જો અહીંથી અહીંયા લઈ જવાનો છે, એટલે કે 8.45 ગુણ્યા 10 ની. હવે પોઈન્ટ કેટલા થશે? આપણે 4 થશે. કઈ બાજુ? કઈ બાજુ થશે? જમણી બાજુ. જુઓ, જમણી બાજુ ખસો તો માઇનસ આવશે. હવે કેટલા થશે? પોઈન્ટ 4, તો -4 ઘાત. એટલે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો તો જેટલા પોઈન્ટ ખસો એટલી ધન ઘાત આવશે, અને જમણી બાજુ ખસો તો જેટલા પોઈન્ટ છે એટલા માઇનસ આવશે. હજુ એક એક્ઝામ્પલ લખું છું, ધ્યાન રાખજો. આને ફેરવવું છે તો આ પોઈન્ટ અહીંયા લઈ જવાનો છે. ગુણ્યા 10 ની કઈ બાજુ ગયા? ડાબી બાજુ. કેટલા થશે? 1 2 3 4, 10 ની 4 ઘાત. બીજું ઉદાહરણ જોઈએ. હજુ ધ્યાન રાખજો. 0.0000032 તો પોઈન્ટ 3.2 કરવા પડશે. પોઈન્ટ અહીંયા હતા, અહીંયા ગયા. 1 2 3 4 5 6. જમણી બાજુ ખસ્યા, પણ કેટલા ખસ્યા? 6, તો -6 ઘાત. તમને એવું કીધું હોય 45 12, આને દશાંશ પ્રમાણસૂચક સૂત્રમાં ફેરવો તો આમાં તમને પોઈન્ટ દેખાતો જ નથી. પણ પોઈન્ટ ના હોય એનો મતલબ એ પોઈન્ટ ક્યાં હશે? એ લાસ્ટમાં હશે. તો એ લાસ્ટમાં પોઈન્ટ હોય એવું સમજી જ લેવાનું. ક્યાંય પોઈન્ટ ના આપ્યો હોય તો 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે મહત્વનું, આમાંથી આમ ફેરવું તો આમાંથી આમ પણ ફેરવવું પડે. જો ઉલટું આ ધન ઘાત છે એને કાઢી નાખવું હોય તો 10 ની 2 ઘાત મતલબ શું થાય? 100 થાય. આને 100 વડે ગુણો તમે, એટલે કેટલા જીરો છે? 2 જીરો છે. તો 2 જીરો એટલે કે પોઈન્ટ આ બાજુ 100 ગુણો તો પોઈન્ટ આ બાજુ આવશે કે નહીં? તો કેટલો થશે? 132.44. મૂળ આ જ સ્વરૂપ આવે, પણ તમારે ફેરવતા આવડતું હોવું જોઈએ. ચલો આને ફેરવવું હોય તો -4 નો મતલબ શું થાય? કે નીચે લઈ જાઓ તો પ્લસ થાય કે ના થાય? જો 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાત એટલે કેટલા જીરો થાય? 4 જીરો. તો એનો મતલબ શું થાય? પોઈન્ટ આ બાજુ જશે કે આ બાજુ જશે? તો આ બાજુ જાય. ભાગાકારમાં હોય તો પોઈન્ટ આ બાજુ ખસશે. તો કેટલો ખસશે? 1 2 3 4. તો 45. આ 1 2 3 4 થઈ ગયા, અને આમ પોઈન્ટ આવશે. ટોટલ 4 થવા જોઈએ. ફરી પ્રેક્ટિસ કરાવું છું, ધ્યાન રાખજો. બહુ જ અગત્યનું છે. એકવાર જોઈ લો એટલે વધારે સમજાય. ચલો આ રીતે આપ્યું છે તો શું કરશું? એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું છે. પોઈન્ટ અહીંયા છે. 10 ની 3 ઘાત એટલે 1000 થાય. એટલે કે 1000 વડે ગુણવા હોય તો 3 પોઈન્ટ આમ ખસશે. જો 5 0 0. કઈ ના હોય તો આગળ પાછળ 0 મૂકીને પોઈન્ટ દર્શાવવાનો છે. થઈ ગયું? જો તમને આ રીતે હોય તો શું કરવાનું? તો માઇનસ ઘાત છે એનો મતલબ શું થયો?
કે નીચે જાય અને નીચે તો પોઈન્ટ કઈ બાજુ કરશે આ બાજુ જશે તો 0.003 4 અહીંયા તો 4 પોઈન્ટ થઈ ગયા જોઈ લો તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે સંખ્યાને કઈ રીતે ફેરવવાની છે એ ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરજો થોડી પ્રેક્ટિસ કરવી પડશે કારણ કે ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં બહુ જ ઘણી વખતે તમને આ બધી વસ્તુઓ જોવા મળશે હવે આ સિદ્ધાંતનો ઉપયોગ આ જ સિદ્ધાંતનો ઉપયોગ સરવાળા બાદબાકી માટે પણ તમારે કરવાનો છે પહેલો જોઈએ સરવાળા અને બાદબાકી માટેની વાત કરીશું સરવાળો અને બાદબાકી હવે તમને એવું કીધું હોય 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 1.5 ગુણ્યા 10 ની 2 ઘાત છે તો સરવાળો કેવી રીતે કરશો તો સરવાળો સીધો તમે નહીં કરી શકો તો સરવાળો કરવા માટે તમારે ઘાત બંનેની ઘાત સરખી કરવી પડે તો જ વેલ્યુની સરવાળો થશે તો બંનેની ઘાત સરખી કરવી હોય કાં તો આને 3 કરો કાં તો આને 2 કરો હવે જો ઘાત યાદ રાખજો પેલા જેવું હતું ઘાત ક્યારે વધે પોઈન્ટ ડાબી બાજુ જાય તો ઉપર ઘાત વધે ઉમેરવાની હોય ઉપર ઉમેરવી એટલે વધારવાની થશે વાક્ય રચના ધ્યાન રાખજો અને એટલે ઉપર વધે અને પોઈન્ટને જમણી બાજુ લઈ જાઓ જમણી બાજુ તો ઉપરની ઘાત ઘટે તો જો અહીંયા 2 ના 3 કરવા છે એનો મતલબ શું કરવું છે વધારવું છે હવે જો ઘાત 10 ની 3 કરવી હોય તો આ પોઈન્ટને આ બાજુ લઈ જવું પડે જો પોઈન્ટ આમ જાય એટલે પોઈન્ટ 15 કહેવાય જો તો પોઈન્ટ 15 કરો એટલે પોઈન્ટ આ બાજુ જાય કેટલો પોઈન્ટ ખસો આપણે અહીંયા 1 તો અહીંયા 1 ઘાત ઉમેરી એ જ રીતે અહીંયા જોઈએ આપણે આ m ના m રાખીશું જો એટલે ઘાત સરખી કરવાની તો ઘાત સરખી કર્યા બાદ એ ઘાતને કોમન કાઢી શકો તમે જો તો વધીશું 2.5 પોઈન્ટ 15 કૌંસની બહાર 10 ની 3 ઘાત હવે શું થશે તો 0.5 પોઈન્ટ 15 2.65 ગુણ્યા 10 ની 3 ઘાત તો આ રીતે સરવાળો કરી શકાય અહીંયા બાદબાકી હોય તો પણ તમારે આ જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે તો અહીંયા બાદબાકી આવે તો અહીંયા 2.35 આવે એટલે કે સરવાળો બાદબાકી ક્યારે થાય કે જ્યારે પહેલા ઘાત કોમન કરો અને ઘાત કોમન કરીને તમે એને ઘાત સરખી કરો અને પછી કોમન કાઢો ત્યારબાદ જ સરવાળા બાદબાકી થશે બીજું એક એક્ઝામ્પલ આપું છું એટલે વધારે સમજાશે તમને ચલો હવે બંને બાજુ ઘાત સરખી કરવી છે એટલે અહીંયા -5 છે અહીંયા -4 છે બંનેને સરખા કરવા છે બોલો આપણે શું કરીશું કે -5 કરી દઈએ આને કાં તો આને 4 કરી દઈશું તો વાક્ય રચના ધ્યાન રાખજો -5 હોય અને -4 કરવું હોય એનો મતલબ શું કરવું ઉપર +1 ઉમેરવું પડે એક ઉમેરો આમાં એક -5 માં એક ઉમેરો તો -4 આવે કે ના આવે એટલે અહીંયા જો તમારે -4 કરવા હોય તો એક ઉમેરવો પડે હવે એક ક્યારે ઉમેરાય એક ક્યારે વધે કે પોઈન્ટ ડાબી બાજુએ જાય તો આ પોઈન્ટને તમે આમ લઈ જાઓ 342
10⁻5 હતી, પોઈન્ટ આમ જાય તો ધન ઘાત ઉમેરાય, પોઈન્ટ આમ જાય તો ધન ઘાત ઉમેરાય, ધ્યાન રાખજો. એટલે હવે કેટલી થઈ જશે ઉપર 10⁻4 2.45 ગુણ્યા 10⁻4. હવે બંને ઘાત સરખી થઈ તો કોમન કાઢો તો શું થશે? ગુણ્યા 10⁻4. હવે સરવાળો કરો તો 2 4 5 9 3 4 7 2 0 એટલે 2 ગુણ્યા 10⁻4. આ રીતે કરી શકાય. જોઈ લો એક વાત. હવે જેમ આમાં ફેરફાર કર્યો એવું આ પ્રમાણે લેજો. આ -4 કર્યા, હવે આને -5 કરીને શીખવાનું તમને. જો તો એ પ્રમાણે જઈશું તો કેવી રીતે આવશે? તો એ જુઓ. હવે -4 ના -5 કરવો એટલે -1. -1 કરવો હોય તો એનો મતલબ શું છે કે પોઈન્ટને કઈ બાજુ લઈ જવાનું? જમણી બાજુ. જો ડાબી બાજુ લઈ જાઓ તો એટલા ઉપર પ્લસ ઉમેરાય, જમણી બાજુ લઈ જાઓ એટલી માઇનસ ઉમેરાય. આપણે -1 જ કરવો છે તો પોઈન્ટને એક જ ખસેડવાનો. પણ કઈ બાજુ ખસેડીશું? જમણી બાજુ. જુઓ અહીંયા હતો, અહીંયા લઈ જઈશું તો શું થઈ ગયું? 10⁻5 ઘાત. જુઓ હવે આ ઘાતને કોમન કાઢો તમે. 3.42 વત્તા 24.5 10⁻5 ઘાત તો 2 5 4 9 4 3 7 2 ગુણ્યા 10⁻5. જો તો ફરી એક વાર તમારે અહીંયા જોવાનું છે. ધન ઘાત ઉમેરવો છે તો ડાબી બાજુ લઈ જાઓ પોઈન્ટને. ઋણ ઘાત ઉમેરવો છે તો પોઈન્ટને જમણી બાજુ લઈ જાઓ. અને આ ધ્યાન રાખવાનું છે. પોઈન્ટને કઈ બાજુ ખસેડવો, કેવી રીતે ખસેડવો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ચલો સરવાળા બાદબાકીમાં ખાસ ધ્યાન રાખજો. પછી આને પેલાની જેમ ફેરવવું હોય પોઈન્ટમાં તો -5 ઘાત. -5 ઘાત એટલે નીચે જાય ધન થાય અને નીચે સંખ્યા મોટી હોય આમ તો 10⁻5 ઘાત મતલબ 5 0 તો પોઈન્ટ આ બાજુ જશે તો 0.00 27 92. પોઈન્ટ અહીંયા હતો, 5 સંખ્યા થવી જોઈએ. જો તો આ રીતે આને દશાંશ અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય. સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવાનું. ઘાત સરખી કર્યા બાદ જ એ થશે તમારે. હવે આપણે વાત કરીશું ગુણાકાર અને ભાગાકાર માટે. હવે ગુણાકાર અને ભાગાકારમાં શું હોય તો 2.45 ગુણ્યા 10⁵ ઘાત 1.2 ગુણ્યા 10⁵ ઘાત. તો ગુણાકાર હોય તો તમે 2.4 1.2 ગુણ્યા 10⁵ -3. ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. તો શું થશે? અહીંયા જે આવે જવાબ હું લખી દઉં છું. આનો જવાબ આવશે 2 ગુણ્યા 10⁵ ઘાત. હવે એ જ રીતે જો ગુણાકાર કીધો હોત આ રીતે 2.4 ગુણ્યા 10⁵ ઘાત 1.2 ગુણ્યા 10⁵ ઘાત. તો ગુણાકાર કરો ત્યારે ઘાતનો શું થાય?
સરવાળો થાય આ ધ્યાન રાખવાનું છે। જો તો 5 ને 3 8 થશે। ગુણાકાર ભાગાકારમાં બહુ મોટો પ્રશ્ન નથી। તમને જે પણ પ્રશ્ન થશે એ સરવાળા બાદ બાકી માટેનો છે, એટલે તમારે આમાં ધ્યાન રાખવાનું છે અને આને સમજવાનું છે। એકવાર જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે। ચલો હવે આપણે અર્થસૂચક અંકોની વાત કરીશું। તો અર્થસૂચક અંક બે પ્રકારના હોય, પરિશુદ્ધ માપ અને ચોક્કસ માપ। પરિશુદ્ધ એટલે કે જે અવલોકનો તમે લીધા એકબીજાના નજીકપણો હોય, નજીકપણો તો પરિશુદ્ધ કહેવાય। અને જે અવલોકનો તમે લો છો એ ખરેખર જે અવલોકન છે એના નજીકનું આવે, સમજી લેજો। સાચા અવલોકનની નજીકનું આવે તો એને ચોક્કસ કહેવાય। પરિશુદ્ધમાં કેવું, સાચા અવલોકનની નજીક હોય કે ન હોય એનાથી કોઈ મતલબ નથી, પણ એ અવલોકન એકબીજાની નજીક હોવા જોઈએ। એક ઉદાહરણ સમજાવો કે એક પદાર્થ લીધો હતો, એ પદાર્થ એનું એક્ઝેક્ટ કેટલું વજન થાય છે? 2 ગ્રામ થાય છે। એક્ઝેક્ટ વજન 2 ગ્રામ છે। હવે એ પદાર્થને રાહુલને આપ્યો મેં, તો રાહુલે જ્યારે એનું માપન કર્યું ત્યારે 1.95 અને 1.95 ગ્રામ અને 1.94 ગ્રામ આવ્યું, સમજી લેજો। હવે 1.95 અને 1.94 એકબીજાની નજીક પણ કહેવાય। જુઓ, જે અવલોકનો એકબીજાના નજીકપણાના હોય તો એને પરિશુદ્ધ માપન કહેવાય। તો આ અવલોકન કેવું છે? પરિશુદ્ધ માપન છે, પણ ચોક્કસ નથી। આ અવલોકન ચોક્કસ નથી। ચોક્કસનો મતલબ શું થયો કે જે અવલોકન ખરેખર 2 હોવું જોઈએ એના નજીકનું નથી, એનાથી દૂર છે। જો તો અવલોકનો 2 અવલોકન નજીકપણા હોય તો એને પરિશુદ્ધ કહેવાય। ચોક્કસપણું એટલે શું? તો જે અવલોકન લીધા એ ખરેખર જે અવલોકન છે એના નજીક ન હોય તો એને ચોક્કસ કહેવાય। આગળ જોઈએ, એ પદાર્થને મનોજને આપ્યો તો મનોજે એનું વજન શું કર્યું એ જુઓ, તો એક વાર 1.95 આવ્યું, બીજી વાર 2.05 આવ્યું। જુઓ કેટલું આવ્યું? 2.5 આવ્યું। ધ્યાન રાખજો વાક્ય રચના 2.5 બરોબર, અથવા 2.05 લખો તો પણ ચાલશે। તો વચ્ચે ડિફરન્ટ આવે છે। જુઓ, પહેલામાં 1.95 આવ્યું, 2.05 આવ્યું। જુઓ તો આ જે અવલોકન આવ્યા એકબીજાના નજીકપણા નથી। જુઓ, નજીકના નથી। આની જેમ નજીક હોય તો પરિશુદ્ધ, અવલોકન નજીકપણા ના આવ્યા તો એને શું કહેવાય? પરિશુદ્ધ અવલોકન, પરિશુદ્ધ અવલોકન નથી। અને આનો જવાબ જે ચોક્કસ માપન જોઈએ એના નજીકનો પણ નથી। જુઓ, એટલે આ ચોક્કસ માપ પણ નથી। તો માનો કે હર્ષને જ્યારે તમે પ્રયોગ કરવા માટે આપ્યો ત્યારે હર્ષને જવાબ કેટલો આવ્યો? 1.99। બીજી વખત કેટલો આવ્યો? 2.01 આવ્યો। તો જો આ બંને માપન કેવા છે? એકબીજાના નજીકપણા છે, સરખાની એકબીજાના બહુ મોટો ડિફરન્ટ આવતો નથી, માટે આ પરિશુદ્ધ માપન છે। અને આ બંનેની વેલ્યુ જુઓ, જે માપન આવ્યા હર્ષે પ્રયોગ કર્યો એ આની નજીક છે, તો આને ચોક્કસ
માપન પણ કહે છે. એટલે કે પરિશુદ્ધ એટલે શું? તો જે અવલોકન લીધા એકબીજાના નજીકપણું હોય તો એને પરિશુદ્ધ કહેવાય. ચોક્કસ એટલે તમે જે અવલોકન લો છો એ અવલોકનો ખરેખર જે અવલોકન છે આવવું જોઈએ તમારો જવાબ 2 ગ્રામ એના નજીક આવે તો એને ચોક્કસ કહેવાય. તો આ રીતે અર્થસૂચક આંકની આપણે વાતો સમજવાની છે અને ધ્યાનમાં લેવાની છે. એકવાર જુઓ એટલે ફરીથી પરિશુદ્ધ એટલે જે અવલોકન લીધા એ એકબીજાની નજીક હોય, એકબીજાની નજીક, આની સાથે કોઈ લેવા દેવા નથી પરિશુદ્ધને. પણ ચોક્કસની ખરેખર જે ચોક્કસ માપન છે એની સાથે લેવા દેવા છે. જોઈ લો તમે એકવાર